હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, ગુડ મોર્નિંગ એન્ડ હેપી મહાશિવરાત્રિ. આજે છે મહાશિવરાત્રિ, તો અમારે જવાનું છે દર્શન કરવા, કેમ કે લેટ જાય ને તો ત્યાં લાઈન બહુ હોય. અત્યારે વાગે છે સવારના 6 જેવો ટાઈમ થયો છે. અત્યારે લાઈન તો હશે જ, ત્યાં લાઈન હોય જ છે. હજી મારે જલ્દી જવાનું તો 5 વાગે, પણ 5 વાગે હું ઉઠી હતી ને પછી હેર વોશને કરે એટલે થોડોક ટાઈમ લાગી ગયો. તો હવે છે ને જવાનું છે ત્યાં દર્શન કરવા. તો બન્યા રહેજો વિડીયોમાં. ત્યાં કેટલી લાઈન હશે, કેટલો ટાઈમ લાગશે ખબર નહીં. જેમ કે સૂતા છે એ આને નથી લઈ જવાના સાથે, કેમ કે આટલા જલ્દી એ ઉઠે નહીં, ત્યાં લાઈનમાં ઊભો રહ્યો એટલો બધો. એને પછી આરામથી બીજી વાર જાશું ને ત્યારે દર્શન કરાવી આવશું. તો હમણાં અમે 2 જણા ખાલી જઈએ છીએ. એ 2 ભાઈ સૂતા છે, 2 મસ્ત સૂતા છે ને એને ઉઠાડવા પણ નથી અત્યારે. તો જો ગાઈસ, અમે લાગી ગયા છીએ લાઈનમાં. આ જે મેઇન રોડ છે, મંદિર તો હજી ઘણું અંદર છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે લાઈનમાં, કેમ કે બહારથી જ લાઈન છે મેઇન રોડથી, એટલે વધારે ટાઈમ લાગશે એવું લાગે છે. बिल्ली पत्थर है ना सामने, और थोड़ा ना बस उतना इनफ है, बट होना चाहिए बस. 30 रुपया 30 रुपया 30 रुपया. આજે મહાશિવરાત્રિ છે એટલે બધી જગ્યાએ મંદિરે લાઈન જ હોય, પણ આ મંદિરે તો બહુ જ લાઈન હોય. 2.5-3 કલાકનો ટાઈમ લાગે. આટલા જલ્દી આવીએ તો આખો દિવસ આજે એટલી જ ભીડ અહીંયા રહે. અને પ્લસ અહીંયા મેળો પણ હોય છે, રમકડા ને કાંઈક વાસણ ને આવું બધું હોય છે. હજી તો સવાર છે એટલે નથી, દિવસના વધારે હોય. અને આ છે મેઇન ગેટ. અમને 1 કલાકથી ઉપર જેવો ટાઈમ તો મેઇન ગેટ સુધી જવામાં લાગી ગયો. અને હજી અંદર રાઉન્ડ ઘણી બધી લાઈન રહેશે, એટલે 2.5-3 કલાક જેવો ટાઈમ પાકો દર્શન કરવામાં. મારે થોડો જલ્દી આવવાનો હતો, હજી થોડી જલ્દી આવ્યો તો લાઈન ઓછી હોત. અને અહીંયા મ્યુઝિક વાગતા હતા એટલે મારે અવાજને મ્યુટ કરવો પડ્યો, કેમ કે નહીં તો કોપીરાઇટ આવી જાય. તો ચલો હવે દર્શન કરવામાં કેટલી લાઈનમાં ટાઈમ લાગે જોઈએ. અને 11 વાગ્યા છે, 7:30 જેવો ટાઈમ. હજી 1 કલાક પાકો લાઈનમાં થશે દર્શન કરવાની, કેમ કે હજી મંદિરની અંદર લાઈન છે ને, મંદિર છે ને વચમાં છે. તારીખોથી લાઈન છે, સરખી ઓલા રોડેથી આ રોડ સુધી આવી ગયા છે. અને હજી 1 કલાક જેવો ટાઈમ પાછો થશે. Japana Madheta Kila Deva Kila Segara Havana Ini
જો અમે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગી ગયા છે 9:15 અને આ બે ભાઈ તો હજી સૂતા જ છે. હવે ઉઠાડવાના હે ને એના માટે નાસ્તો પણ હું લઈ આવીશું. આ તો ત્યાં ફ્રાળનું મળતો તો પ્રસાદ લીધો તો ને એ બે ભાઈ માટે છે ને મેંદુવડા પાર્સલ લઈ આવીશું. મારે ઉપવાસ છે, બાકી તો કોઈનો ઉપવાસ છે નહીં, એટલે અત્યારે નાસ્તામાં મેંદુવડા લઈ આવી, પછી કંઈક બનાવીશ ને મારે ઉપવાસ છે તો મારા માટે તો પછી જોઈશ કંઈ આરામથી. ને આ જે મળ્યો મંદિરે પ્રસાદ એ પણ ફ્રાળનું જ છે, એટલે બહુ કંઈ બનાવવાની જરૂર પડશે નહીં મારા એક માટે થઈને. અત્યારે સાંજના 7 વાગી ગયા છે ને પાછા અમે એ જ મંદિર આવ્યા હતા દર્શન કરવા. જેમ જે કે સવારના બાકી રહી ગયા હતા ને તો એને દર્શન કરવા માટે લઈ આવ્યા હતા, પણ અહીંયા અત્યારે લાઈન દેવાની એવી છે કેમ કે આખો દિવસ અહીંયા ભીડ હોય જ. પણ જેમ જે કે મેં વચ્ચેથી મૂકી દીધા છે કેમ કે નાના છોકરા હોય એટલે કોઈ ના ન પાડે, તો એ દર્શન કરીને હમણાં આવી જશે. અને અહીંયા મ્યુઝિક વાગતા હોય એટલે વોઇસ ઓવર જ કરવી પડે. વિડીયોમાં બોલેલી વોઇસ તો હાલે જ નહીં તો પાછી કોપીરાઇટની પ્રોબ્લેમ થાય, મ્યુઝિકનો અવાજ આવે એટલે. તો જો જેમ જે કે દર્શન કરીને આવી ગયા ને અહીંયા ચા પાણી અને ફરાળની આખો દી ફૂલ સુવિધા હોય જે દર્શન કરવા આવે એના માટે. અને અહીંયાથી પછી અમારે જવાનો હતો મોલમાં થોડી શોપિંગ કરવા માટે. આજે રાશન લેવાનો હતો. વિડીયો ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ટાટા બાય બાય.